ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમેસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, એમાં આપણે 10 લેક્ચર પૂરા કર્યા. લેક્ચર નંબર 11. અગત્યનો મુદ્દો છે કોહલરોસનો નિયમ સમજાવો. આપણે ભણ્યા હતા આગળ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ માટે જુદી જુદી સાંદ્રતાએ મોલર વાહકતા વિરુદ્ધ વર્ગમૂળમાં સાંદ્રતાનો આલેખ દોરતા હતા. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ આલેખ સીધી રેખા મળતો હતો. દાખલા તરીકે આ KCl છે, તો એના માટે આલેખ કેવો મળતો હતો? સીધી રેખા. તો સીધી રેખાના મૂલ્યને આપણે આગળ લંબાવી આંતરછેદ મેળવી અને KCl માટે અનંતમંદ અને મોલર વાહકતા λ0m આલેખ ઉપરથી મેળવી શકતા હતા. એટલે કે આપણે એનું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળતું. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ વક્ર મળતો તો આગળ આલેખ આપણે આવી ગયો છે. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિટિક એસિડ માટેનો આલેખ છે, પણ આ વક્ર આલેખ છે. વક્ર આલેખનો આંતરછેદ તમે સાચો મેળવી શકો નહીં. સીધી લીટી હોય તો ફૂટપટ્ટી મૂકીને આંતરછેદ મળે, વક્રનો આંતરછેદ મળે નહીં, કારણ કે એને હાથેથી દોરવો પડે. જો કોઈ આને આમ લંબાવે તો આમ બહાર વહી જાય, કોક આમથી આમ કરે, કોક આમથી આમ કરે, એટલે સાચો આંતરછેદ મળે નહીં. તો આવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંદ અને મોલર વાહકતા λ0m, જેને શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા કહેવાય, અનંત મંદ અને મોલર વાહકતા કહેવાય, અથવા સીમિત મોલર વાહકતા કહેવાય. એનું મૂલ્ય આલેખ ઉપરથી મળતું નથી. તો એના માટે આ કોહલરોસે એક નિયમ બનાવ્યો છે. તો કોહલરોસ નામના વૈજ્ઞાનિકે એને x અને kx પ્રકારના પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા. એટલે કે કયા કયા લીધા? તો કે NaCl લીધું, NaBr લીધું, NaI લીધું. આ બધા જ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. બીજા લીધા KCl, KBr અને KI. કુલ 6 પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા. એ 6 પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એની જુદી જુદી સાંદ્રતાએ મોલર વાહકતા મેળવી અને આ બધાના આલેખ દોર્યા λm વિરુદ્ધ વર્ગમૂળમાં સાંદ્રતાના. તો બધા જ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે બધાના આલેખ કેવા મળશે? સીધી રેખા. એ બધાની સીધી રેખા ઉપરથી આંતરછેદ મેળવી અને બધા માટે અનંત મંદ અને મોલર વાહકતા λ0m મેળવી લીધી. અહીંયા બાજુમાં m લખવાનો, પણ હું ન લખું અત્યારે તો ચાલશે. તો બધા માટે શું મેળવી લીધું? અનંત મંદ અને મોલર વાહકતા. કેટલા માટે મેળવી? એને 6 પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મેળવી. આના ઉપરથી પછી તેને કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ કરી. શું કર્યું? તો કે એને λ0 KCl માઈનસ λ0 NaCl કર્યું, કે જેમાં ઋણ આયન સમાન છે, ધન આયન K+ ને આમાં Na+. આની બાદબાકી કરી. એવી જ રીતે λ0 KBr માઈનસ λ0 NaBr કર્યું. એટલે કે KBr ની અનંત મંદ અને મોલર વાહકતા જે આલેખ ઉપરથી મળી તે, અને આની અનંત મંદ અને મોલર વાહકતા જે આલેખ ઉપરથી મળી એ બેની બાદબાકી કરી. એવી જ રીતે λ0 KI માઈનસ λ0 NaI કર્યું. આ ત્રણેયના મૂલ્યનો જવાબ એને એક સરખો જ મળ્યો. કેટલો મળ્યો? તો કે 23.4 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ મળ્યું. ત્રણેય બાદબાકીનો જવાબ એક સરખો મળ્યો. સમજો બરોબર? ત્રણેય બાદબાકીનો જવાબ એક સરખો જ મળ્યો છે. કેમ સરખો મળ્યો? તો કે આમાં બે ઋણ આયન સરખા છે, એ બાદ થઈ ગયા છે. એના દ્વારા જે મોલર વાહકતા બાદ થઈ ગઈ હશે. બાકી વૈધી કોની હશે? જે જવાબ તો કે K+ અને Na ની બાદબાકી હશે. એવી રીતના આમાં Br બાદ થઈ ગયા, K+ ને Na ની બાદબાકી છે. આમાં I બાદ થઈ ગયા.
તો બધાયમાં જવાબ સરખા મળ્યા. તો એક આ પ્રકારની બાદબાકી કરી. બીજી વાર તો કે આમાં ઋણ આયન સમાન હતા. હવે એવી રીતના બાદબાકી કરી બીજી કે જેમાં ધન આયન સમાન હોય. દાખલા તરીકે NaBr માઈનસ λ0 NaCl. એવી જ રીતે λ0 KBr માઈનસ λ0 KCl. તો આમાં શું સરખું છે? જો ધન આયન સરખા છે, ઋણ આયન છે એ અલગ અલગ છે. આમાં એ થયું ધન આયન સરખા, ઋણ આયન અલગ. આ બેયનો જવાબ એને સરખો જ મળ્યો. 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો આ જેમાં ધન આયન સમાન, ઋણ આયન સમાન હતા, તો એમાં ઋણ આયન દ્વારા થતું વહન બાદ થઈ ગયું છે, બાકી વધ્યું ધન આયન. અને આમાં ધન આયન સરખા છે, એમાંથી વધ્યું શું? તો કે ધન આયનની વાહકતા બાદ થઈ ગઈ, વધી ઋણ આયનની વાહકતા. તો આવી પ્રક્રિયા કર્યા પછી એને આના ઉપરથી નિયમ લખ્યો, જેને કોહલરોસનો નિયમ કહેવાય કે વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા એ λ0 આખા અણુની મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની મોલર વાહકતા એટલે કે સેમી અનંત મંદને મોલર વાહકતા ના સરવાળા બરાબર હોય છે. આ પ્રક્રિયા કરવાથી એને આ નિયમ બનાવ્યો છે કે વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા λ0m એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદને મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. એટલે કે સમજો, દાખલા તરીકે મારે અનંત મંદને NaCl ની મોલર વાહકતા જોતી હોય તો એ કેટલી હોય? તો કે એમાં રહેલા ધન આયન અને ઋણ આયનની સ્વતંત્ર મોલર વાહકતાના સરવાળા જેટલી. તો Na ની સ્વતંત્ર મોલર વાહકતા લખવી હોય, સમજો આખા અણુની લખવી હોય ત્યારે કેપિટલ લેમ્ડા કરવાનો. એકલા ધન આયન કે ઋણ આયનની લખવી હોય ત્યારે આ સ્મોલ લેમ્ડા છે. આ બે લેમ્ડામાં ડિફરન્સ છે, જોઈ લો. આ સ્મોલ લેમ્ડા છે, આ કેપિટલ લેમ્ડા. તો λ0 Na પ્લસ એટલે ધન આયનની મોલર વાહકતા વત્તા λ0 Cl માઈનસ એટલે કે ઋણ આયનની મોલર વાહકતા. તો ગમે તે પ્રબળ વિદ્યુત હોય કે નિર્બળ હોય એની મોલર વાહકતા કેટલી હોય? તો કે એમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદને મોલર વાહકતાના સરવાળા જેટલી હોય. આને કહેવાય કોહલરોસનો નિયમ. એટલે જનરલ આપણે સમીકરણ લખી શકીએ કે λ0 મોલર વાહકતા બરાબર λ0 ધન આયનની મોલર વાહકતા વત્તા λ0 ઋણ આયનની મોલર વાહકતા. તો અહીંયા NaCl માં તો એક ધન આયન Na પ્લસ અને એક Cl માઈનસ ઋણ આયન બે જ મળે છે. પણ હવે સમજો, ધારો કે હું આવો વિદ્યુત વિભાજ્ય લઉં Na2SO4, તો આમાંથી કેટલા આયન મળે? તો કે બે Na પ્લસ મળે અને એક SO4 2 માઈનસ. તો Na2SO4 ની મોલર વાહકતા લેવી હોય λ0 Na2SO4, તો એ કેટલી થાય? તો કે બે વાર Na પ્લસ ની મોલર વાહકતા અને એક SO4. બે વાર અલગ અલગ Na પ્લસ ની ન લખવી તો આમ લખાય 2λ0 Na પ્લસ. એટલે શું થયું કે બે વાર Na પ્લસ ની મોલર વાહકતા વત્તા λ0 SO4 2. કેમ અહીંયા આગળ બગડો મૂક્યો? તો કે બે Na પ્લસ હતા એટલે. જો બે SO4 હોત તો અહીંની આગળ બગડો. તો અહીંયા તો એક ધન આયન ને એક ઋણ આયન ઉત્પન્ન થાય છે એટલે આપણે પ્લસ એક એક જ લખ્યા. પણ જો હવે સમજો, જો વિદ્યુત વિભાજ્યના
આયનીકરણથી V પ્લસ ધન આયનની સંખ્યા કેટલી છે? V પ્લસ અને V માઇનસ ઋણ આયનની સંખ્યા કેટલી? V માઇનસ ઉત્પન્ન થતા હોય તો શું લખી શકાય? તો કે લેમ્બડા 0m એટલે આખા અણુની મોલર વાહકતા એ કેટલી થાય? તો કે ધન આયનની સંખ્યા ઇન્ટુ ધન આયનની મોલર વાહકતા વત્તા ઋણ આયનની સંખ્યા V માઇનસ ઇન્ટુ ઋણ આયનની મોલર વાહકતા. આયા આને આ જ સમીકરણ છે, પણ આયા એક ધન આયન ને એક ઋણ આયન હતો એટલે આગળ કાઈ નથી લખ્યું. આયા કેટલા ધન આયન છે? V પ્લસ જેટલા, એટલે ધન આયનની મોલર વાહકતા V પ્લસ વડે ગુણ્યું છે. આયા V માઇનસ જેટલા ઋણ આયન છે એટલે ઋણ આયનની મોલર વાહકતાને V માઇનસ વડે ગુણ્યું છે. જેમ કે આમાં આપણે લખ્યું હતું 2 મોલ Na પ્લસ 1 મોલ SO4 2 માઇનસ. બીજું સમીકરણ એક ઉદાહરણ લઈ લો. દાખલા તરીકે હવે Al2SO4 થ્રાઇસ હોય આવો વિદ્યુત વિભાજ્ય હોય તો આની અનંત બંધને મોલર વાહકતા જોતી હોય તો કેમ લખાય? તો કે કેટલા Al3+ આવશે? 2. તો 2 લેમ્બડા 0 Al3+ વત્તા SO4 કેટલા છે? 3. તો 3 લેમ્બડા 0 SO4 2 માઈનસ. ટૂંકમાં આગળ જેટલા ધન આયન હોય એને ગુણાકાર કરી નાખવાનો, ઋણ આયન હોય એટલે આગળ કિંમત મૂકી દેવાની. તો આને કહેવાય કોહલ-રોસનો નિયમ. ફરી એકવાર આ નિયમ બનાવવાનું કારણ શું? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા આપણે નહોતી મળતી આલેખ ઉપરથી. હવે આ નિયમ ઉપરથી આપણે શોધશું. તો કોહલ-રોસે શું કર્યું? તો કે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા છે. કેટલા? 6 લીધા છે. 6 વિદ્યુત વિભાજ્ય માટે આવી રીતના એને હિસાબ કર્યા. પહેલી વાર શું કર્યું? તો કે ઋણ આયન સરખા હોય, ધન આયન જુદા હોય એવી બાદબાકીઓ કરી. તો એ બધી બાદબાકીનો જવાબ 23.4 સરખો જ મળ્યો. તો કે આમાંથી આ ઋણ આયન ઉડી ગયા હોય એટલે K પ્લસ ને Na પ્લસ ની બાદબાકી મળે. આમાંથી એક Br ઉડી ગયા હોય તો K પ્લસ ને Na પ્લસ ની બાદબાકી મળે. અહીંયા ધન આયન નીકળી જાય, ઋણ આયનની બાદબાકીઓ વધે છે. આ ગણતરી ઉપરથી એને એવું કીધું કે વિદ્યુત વિભાજ્ય કોઈ પણ હોય એની અનંત મંદને મોલર વાહકતા લેમ્બડા 0 કેટલી હોય? તો કે એમાં રહેલા ધન આયનની અને ઋણ આયનની સ્વતંત્ર મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. તો આ સામાન્ય સૂત્ર ગમે તેના માટે વાપરી શકાય. આયા એક એક ધન આયન ને એક એક ઋણ આયન હતા, પણ જો V પ્લસ જેટલા ધન આયન હોય, V માઇનસ જેટલા ઋણ આયન હોય તો આગળ V પ્લસ ધન આયન હારે ગુણી દેવાના અને V માઇનસ ઋણ આયન હારે ગુણી દેવાના. આને કહેવાય કોહલ-રોસનો નિયમ. બરોબર સમજી લો, એકવાર જોઈ લેજો. ચાલો હવે આ કોહલ-રોસના નિયમનો અનુપ્રયોગ એટલે ઉપયોગ. આનો ઉપયોગ કરી શું મેળવી શકીએ આપણે? કોહલ-રોસના નિયમનો ઉપયોગ. તો આ કોહલ-રોસના નિયમના ઉપયોગ દ્વારા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંદને મોલર વાહકતા લેમ્બડા 0m ગણી શકાય. શું ગણી શકાય? અનંત મંદને મોલર વાહકતા. કેવી રીતના? જો બરોબર કે મારે લેમ્બડા 0m એસિટિક એસિડ કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે જેની મને અનંત મંદને મોલર વાહકતા આલેખ દ્વારા મળતી નહોતી, તો હવે મારે આનો અનંત મંદને મોલર વાહકતા ગમે એમ કરીને શોધવી છે. તો એના માટે કોહલ-રોસનો નિયમનો ઉપયોગ કરશું કે એસિટિક એસિડની અનંત મંદને મોલર વાહકતા કેટલી હોય? તો કે એમાં રહેલા બે આયનોની મોલર વાહકતાનો સરવાળો.
તેમાં બે કયા કયા આયન છે તો કે એક એસિટેટ આયન Ca3CO માઈનસ, એક આયન ની મોલર વાહકતા લઈ લેવાની અને વત્તા એક બીજી કયા આયન હોય એમાં H+. આનું આયનીકરણ થાય તો કેટલા આયન ઉત્પન્ન થાય? બે, એક એસિટેટ આયન ને બીજો H+. મને જો આ બે ની વાહકતાનો સરવાળો મળી જાય તો આની જ કહેવાય. તો આવી બે મોલર વાહકતા કેવી રીતે મેળવવી? તો એના માટે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવા પડે. જો હું 3 પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈ લઉં છું. એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધો સોડિયમ એસિટેટ, આ પ્રબળ છે, આની આલેખ ઉપરથી મોલર વાહકતા મળશે. બીજો એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈ લઉં HCl. કેમ HCl ને આ લીધા? તો કે આમાંથી મને આ ઋણ આયનની વાહકતા મળશે, આમાંથી આ HCl માંથી H+ ની મળશે. હવે વધારાના કયા આયન આવ્યા? તો કે Na અને Cl. તો ત્રીજો પદાર્થ લેવાનો NaCl. હવે આ બેનો સરવાળો કરું ને એમાંથી આ બાદ કરું. એકવાર ડિટેલમાં સમજાવવા કૌંસ ટૂંકમાં આની મોલર વાહકતા શું લખીએ કયાની? તો કે એના બે આયનોનો સરવાળો લખી શકાય તો Ca3COO માઈનસ વત્તા λ0 Na પ્લસ લખાય. આનામાંથી આ લખી શકાય કારણ કે આની વાહકતા એ બેના સરવાળા બરાબર હોય. આને કઈ રીતે લખી શકાય? તો કે એના બે આયનોનો સરવાળો λ0H+ વત્તા λ0Cl માઈનસ. આને કેવી રીતે લખી શકાય? તો કે એના બે આયનનો સરવાળો Na+ વત્તા C λ0Cl માઈનસ. હવે આ કૌંસ છોડી નાખો એટલે આ માઈનસ છે એ આ બેયને લાગુ પડશે તો વધ્યું શું? λ0Ca3COO માઈનસ વત્તા λ0 Na પ્લસ વત્તા λ0H+ વત્તા λ0Cl માઈનસ. આ કૌંસ છોડી નાખો માઈનસ λ0 Na પ્લસ માઈનસ λ0Cl. આ કૌંસ છોડ્યો એટલે આ માઈનસ થઈ ગયું. હવે જોજો બરોબર, આ Na પ્લસ છે એનો પ્લસ છે, અહીંયા માઈનસ એટલે આ નીકળી ગયા. હાલો ઉડાડો. આ Cl માઈનસ પ્લસ છે, આ Cl માઈનસ વાળું માઈનસ એટલે આ ઉડી ગયા. સોરી ઉડી ગયા. આ એમ નામ જો ભાઈ λ0H+. બાકી શું વધ્યું? તો કે λ0 Ca3COO માઈનસ વત્તા λ0H+. તો આનો બેઝિક હિસાબ આ આવ્યો. આની જે કિંમત મળે, ટૂંકમાં કહેવાનો મતલબ કે એક આવો પદાર્થ લીધો, એક આવો લીધો ને એક આવો લીધો, ત્રણેયની અનંત મંદાને મોલર વાહકતા શોધી. દાખલા તરીકે આની મોલર વાહકતા x આવી, આની y આવી ને આની કેટલી આવી z. આમથા આંકડા મૂક્યા છો x y z. તો આ બેનો હું સરવાળો કરું ને એમાંથી આ બાદ કરી દઉં એટલે કે x y માઈનસ z. આ કોની મોલર વાહકતા થઈ ગઈ? એસિટિક એસિડ. દાખલા તરીકે આંકડા મૂકી સમજાઈ દઉં. ત્યાંની અનંત મંદાને મોલર વાહકતા છે 200 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ હોય. આની મોલર વાહકતા 180 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ હોય. અને આની દાખલા તરીકે 210. આનો 200 મૂલ્ય આલેખ ઉપરથી મળ્યું, આનો આલેખ ઉપરથી મળ્યું, નાનોય મળ્યું. હવે હું આ બેનો સરવાળો કરું ને એમાંથી આનું બાદ કરતા હોય એટલે જો બેઝિક હિસાબ જો તો આ બેનો સરવાળો થઈ જાય અને એનો સરવાળો એ જ કોની થઈ જાય? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિટિક એસિડની મોલર વાહકતા થઈ જાય. તો આ બેનો સરવાળો કરો એટલે 200 વત્તા 180 માઈનસ 210 તો જવાબ આવશે 170. તો 170 કોની મોલર વાહકતા થઈ ગઈ? એસિટિક એસિડ. આ રીતના દાખલા પૂછાય. આપણે જોવાનું કે કયા બેનો સરવાળો કરીએ ને એમાંથી કયું બાદ કરીએ તો બાકી વધે આપણે જે જોઈએ છે એનું મળવું જોઈએ. તો આ રીતે કોહલ-રોસના નિયમનો ઉપયોગ કરી નિર્બળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદાને મોલર વાહકતા મેળવી શકાય. આવા કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એના માટે આપણે કયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવા એ નક્કી કરવાનું. આજે એક આવું બીજું ઉદાહરણ લઈ લઉં એટલે વધુ સમજાઈ જાય. દાખલા તરીકે આપણે
નિર્બળ વિદ્યુત વિભાજ્ય NH4OH ની અનંત મંદને મોલર વાહકતા જોઈએ છે. તો આપણે નક્કી કરવાનું કયા ત્રણ પદાર્થ લેવા. તો આમાં એક NH4+ વાળો લેવો પડશે. તો NH4+ ટૂંકમાં આ બેની અનંત મંદને મોલર વાહકતા કેટલી થાય? તો કે NH4+ વત્તા λ0OH માઈનસ આ બેના સરવાળા જેટલી થાય. તો આપણે ત્રણ પદાર્થ લેવા પડે. એક NH4+ મળે એવો, બીજો એક OH માઈનસ મળે એવો, અને બાકીનો ત્રીજો એવો કે વધારાના આયન બાદ થાય. તો NH4+ વાળો લઈ લઉં, NH4Cl લઈ લઉં. પ્રબળ વિદ્યુત વિભાજ્ય જ લેવો પડે. OH માઈનસ માટે હું KOH લઈ લઉં. ચાલો NaOH KOH ગમે તે લેવો. તો આમાંથી NH4+ ની થઈ જાય, આમાંથી K+OH માઈનસ થાય. વધારાના કયા? તો કે K અને Cl. તો ત્રીજો પદાર્થ લઈ લઉં KCl. પેલા બે નો સરવાળો કરવાનો અને એમાંથી આનું મૂલ્ય બાદ કરવાનો એટલે ઓટોમેટિક કોની થઈ જાય? NH4OH ની મોલર. આવી રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દાખલા તરીકે H2O છે. H2O ની મારે અનંત મંદને મોલર વાહકતા જોઈએ છે. તો આપણે એટલી ખબર, આમાં કયા બે આયન હોય? તો કે H+ ને બીજો OH માઈનસ. તો એક પદાર્થ H+ વાળો લેવાનો, એક પદાર્થ OH માઈનસ વાળો લેવાનો. તો H+ વાળો પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈ લઉં HCl. OH વાળો પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈ લઉં NaOH. તો આમાંથી H+ આવી ગયો, આમાંથી OH માઈનસ આવી ગયો, વધારાનું Na ને Cl વધ્યું એટલે ત્રીજો પદાર્થ કયો લેવાનો? NaCl. આ બેનો સરવાળો કરવાનો, એમાંથી આનું મૂલ્ય શું કરવાનું? બાદ કરવાનું. આપણો આ લખાણ સંબંધિત પ્રશ્ન છે 3.8. એમાં કીધું છે કે પાણી માટે λ0m નું મૂલ્ય મેળવવાનો માર્ગ સૂચવો. તો આ માર્ગ થઈ ગયો કે એક HCl લેવાનો, એક NaOH લેવાનો, આ બેનો સરવાળો કરવાનો ને એમાંથી આનું મૂલ્ય બાદ કરવાનું. સમજાય છે? તો આપણે દાખલા ગણવાના આવે તો એમાં આ રીતે ખાલી સેટિંગ કરવાનું છે. બરાબર? ચાલો એકવાર આટલું જોઈ લો. ચાલો કોયડો 3.7 શું કીધું છે? CaCl2 અને MgSO4 માટે λ0m શોધો. ભાઈ પહેલા આપણે વાત કરીએ CaCl2. તો CaCl2 નું મૂલ્ય શોધવું હોય તો એમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો સરવાળો. તો λ0Ca2+ વત્તા 2Cl મળે છે એટલે આગળ બગડો λ0Cl માઈનસ. બસ આટલું જ કરવાનું. Ca2+ ની મોલર વાહકતા અને Cl- ની રકમમાં આપી જ હોય. ચોપડીમાં એમ કીધું છે કોષ્ટક ઉપરથી જોઈ લેવી. એક કોષ્ટક છે એમાં બધાના મૂલ્ય આપ્યા છે, ખાલી આ કિંમત મૂકીને સરવાળો કરવાનો છે. તો Ca2+ ની મોલર વાહકતા 119.119 આપેલી છે 2. Cl- ની મોલર વાહકતા 76.3 આપેલી છે. આ તો જે રકમ આંકડો આપ્યો એ મૂકી દેવાનો. બસ આનો સરવાળો ગુણાકાર કરીને એની હારે સરવાળો કરી દેવાનો. તો જવાબ આવશે 271.6. એકમ કયો હોય જે આપ્યો એ લખવાનો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન. બહુ સહેલો MCQ માં પૂછાય. હવે MgSO4 માટે શોધવું છે. તો MgSO4 એમાં ધ્યાન, ધન આયન કયો? Mg2+ વત્તા ઋણ આયન C. એક એક જ છે તો એક એક જ લખવાનું, આગળ કઈ સહગુણાંક આવશે નહીં. ખાલી આ બેનો સરવાળો મૂકી દેવાનો. ચલો Mg નું મૂલ્ય રકમમાં આપ્યું હોય 106 છે, વત્તા SO4 નું મૂલ્ય આપ્યું છે 160. બેનો સરવાળો તો 266 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. હાવ સહેલું. કોયડો 3.8 જે આપણે સમજાયો એનો એ જ છે. NaCl, HCl અને NaAC. AC એટલે એસિટેટ આયન Ca3COO- ના λ0 ના મૂલ્ય અનુક્રમે આપેલા છે ત્રણેયના. તો HAC એટલે એસિટેટ આયન તો HCOO. આ ખરખું લખો તો શું થાય? સોરી, AC એટલે CH3COO.
તો શું થઈ ગયું આખું CH3COH એસિટિક એસિડ જ છે, નવીન કઈ નથી. આપણે આમ નામ રાખીએ. ચાલો આનું મારે જોઈ છે λ0HSC, તો H+ ને SC- છે. તો પેલા λ0H+ વાળું આમાં કયામાંથી H+ મળે એવું છે? તો કે HCl માંથી, તો HCl લખ્યું. પછી Ac, તો આમાંથી Ac મળે છે, તો λ0 સોરી કેપિટલ λ0H+, λ0 NaC, આ બેનો સરવાળો. વધારાના NaCl છે એનું બાદ કરી દેવાનું, તો -λ0 NaCl. એકવાર છૂટું પાડી સમજી લે. તો આ બેનો સરવાળો શું થાય? તો કે H+ વત્તા λ0Cl માઈનસ વત્તા λ0Na વત્તા λ0Ac માઈનસ. આ માઈનસ એટલે આનો સરવાળો થાય, પણ બે માઈનસ થઈ જાય. λ0Na માઈનસ λ0Cl માઈનસ. આ Cl માઈનસ પ્લસ આ માઈનસ ઉડી ગયું, આ Na પ્લસ પ્લસ આ માઈનસ ઉડી ગયું. વધ્યું શું? તો કે λ0H+ વત્તા λ0Ac માઈનસ. બસ, તો આની નાની કિંમતનો સરવાળો ને એમાંથી આ બાદ. આ તો આપણે ચેક કર્યું કે આ બે આયન, આના જે બે આયન છે એ જ વધે છે કે નહીં, ચેક કર્યું છે. તો HCl નું મૂલ્ય કેટલું છે? જો HCl એટલે બીજો નંબર, તો 425.9 વત્તા NaC નું છેલ્લું મૂલ્ય 91 માઈનસ NaCl નું મૂલ્ય 126.4. ત્રણેયનો બેઝિક હિસાબ કરવાનો છે. તો જવાબ આવશે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બહુ સહેલા દાખલા છે, એકદમ સહેલા છે, જોઈ લો. ચાલો, કોયડો 3.9 0.001028 મોલ પ્રતિ લિટર એસિટિક એસિડની વાહકતા. ચલો ડેટા તારવતો જાવ. સાંદ્રતા C કેટલી આવી છે? 0.001028 મોલર. એસિટિક એસિડની વાહકતા 4.95 × 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. અહીંયા વાહકતા છે પણ એકમ ચેક કરો. સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ એટલે કપ્પાનું મૂલ્ય છે. જો ખાલી સિમેન્સ લખ્યું હોત તો G નું મૂલ્ય હોય, પણ પાછળ સેન્ટીમીટર ઇન્વર્સ એટલે કપ્પાનું મૂલ્ય આપ્યું છે 4.95 × 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ આપ્યું. જો એસિટિક એસિડ માટે λ0m આપી દીધું છે 390 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય, તો વિયોજન અચળાંક Ka ગણવાનો છે. ભાઈ, તો પહેલા આપણે આલ્ફા શોધવું પડે. આલ્ફા શોધીને પછી K મુકાય. તો આપણે આલ્ફા શોધવું પડશે. સમજો, તો આલ્ફાનું સૂત્ર આપણે આગલે દિવસ તાર્યું હતું, λm ના છેદમાં λ0m. આ મળી જાય તો મને Ka નું સૂત્ર આવડે છે, Ka બરાબર α²c/1 આલ્ફા. તો જો કેમેસ્ટ્રીના દાખલા ગણવામાં ખાસ બાબત કઈ ધ્યાનમાં લેવું કે આપણે કઈ વસ્તુ શોધવાની છે. જે શોધવાનું હોય એના માટે કયું સૂત્ર વાપરવું એ પહેલા હું વિચારવું. ભાઈ, મારે K શોધવાનું કીધો છે કે આ એક સૂત્ર છે. આ શોધવા માટે આ સૂત્રમાં કિંમત મૂકવાની. C છે, મને આલ્ફા મળી જાય તો આ સૂત્રમાં કિંમત મૂકી શકાય. આલ્ફા શોધવા માટે આ સૂત્ર છે. આ સૂત્રમાં λ0m રકમમાં આપ્યું છે, λm મળી જાય તો આલ્ફા મળી જાય. તો પહેલા λm શોધવું પડે. λm નું સૂત્ર હવે જો અહીંયા કપ્પામાં સેન્ટીમીટર એટલે મેં તમને સૂત્રમાં કીધું હતું સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો 1000 ઉપર રાખો ને 1000 × કપ્પા છેદમાં C મોલારિટી. 1000 કપ્પા આપેલું જ છે 4.95 × 10⁻⁵ છેદમાં મોલારિટી 0.001028. આનો હિસાબ કરી લો એટલે તમને λm મળી જાય. આનો જવાબ આવશે 48.15.
सीमेन सेंटीमीटर स्क्वेर मोल इनवर्स। आया सेंटीमीटर માં છે જો આયા, એટલે આપણે 1000 ઉપર, જો મીટર માં હોત તો 1000 નીચે રાખ। આ મળી ગયું લેમ્ડા એમ। હવે મારે આલ્ફા શોધવું છે। લેમ્ડા એમ મળી ગયું 48.15। લેમ્ડા 0 એમ આપેલું હતું 390 છે ને, 390 રકમમાં જ છે, બેનો ખાલી ભાગાકાર કરવાનો તો 0.1233 આ મળી ગયો વિયોજન અંશ આલ્ફા। હવે આપણે કે a ની કિંમત શોધવાની, તો આલ્ફા ની કિંમત મૂકો અને c ની કિંમત। c તો આપ્યું છે રકમમાં, આલ્ફા ની કિંમત 0.1233 પણ 0.1233 નો વર્ગ ગુણ્યા c 0.001028 છેદમાં 1 માઈનસ આલ્ફા એટલે 0.1233। હવે આનો હિસાબ કરવાનો છે, તમારે તો કેલ્ક્યુલેટર થી જ કરી લેવાનો હિસાબ, એમાં હું સમય નથી બગાડતો। કેલ્સીથી આનો હિસાબ કરશો, જવાબ આવશે 1.78 ગુણ્યા 10⁻⁵ એનો એકમ થશે મોલારિટી। કેમ મોલારિટી થાય સમજી લો, એસિટિક એસિડ છે, એનું આયનીકરણ થાય એટલે બે આયન બને Ca3COO અને H+, તો આનો K માં આ બે ઉપર આવે, આ છેદમાં ઉપર આ મોલારિટી, આ મોલારિટી, મોલારિટી ગુણ્યા મોલારિટી છેદમાં આની મોલારિટી, એક ઉડી ગયો એટલે જવાબ શું? એકમ કયો હોય તો મોલારિટી, મોલ પ્રતિ લિટર। આ એમપી દાખલો છે, 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે એવો છે, બરોબર ધ્યાન આપજો। ચાલો, લખાણ સંબંધિત પ્રશ્ન 3.9 હમણાં ગણ્યો એવો જ દાખલો, સમજો બરાબર। 0.025 મોલર, ચાલો સાંદ્રતા C આપી દે 0.025 મોલર મિથેનોઇક એસિડ। ભાઈ મિથેનોઇક એસિડ નું સૂત્ર આપી દઉં HCOOH, અને કે ભાઈ મિથેનોઇક એસિડ ની મોલર વાહકતા, ભાઈ મોલર વાહકતા એટલે લેમ્ડા એમ આપ્યું છે 46.1 સિમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ। તો વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણવાનું છે। ફરી ગયું વિયોજન અચળાંક, તો વિયોજન અચળાંક ગણવા માટેનું સૂત્ર આલ્ફા સ્ક્વેર c/1 માઈનસ આલ્ફા। વિયોજન અંશ આલ્ફા ગણવા માટેનું સૂત્ર લેમ્ડા m અપોન લેમ્ડા 0m। તો પહેલા આપણે શું શોધવું પડે, તો કે આલ્ફા શોધવું હોય લેમ્ડા 0m અને લેમ્ડા, આ વખતે આપણને લેમ્ડા m આપ્યું છે, લેમ્ડા 0m નથી આપ્યું, તો પહેલા એ શોધવું પડે। તો લેમ્ડા 0m શોધવા માટે, તો લેમ્ડા 0 ભાઈ એસિટિક એસિડ છે, તો એ શોધવા માટે આપણને બે આયનોની મોલર વાહકતા આપી છે, બેનો સરવાળો કરી લેવાનો, લેમ્ડા 0H+ વત્તા લેમ્ડા 0HCOO માઈનસ, આમાંથી જે બે આયન છૂટા પડે H છે, H+ નું મૂલ્ય 349.6 વત્તા 54.6, બેનો સરવાળો કરી લો, જવાબ આવશે 449। 349.6 6 12 નો બગડો પોઈન્ટ વધી 1 9 1 10 14 નો ચોગડો વધી 1 અને 5 0 3 1 4 404.2 કેટલો જવાબ આવ્યો? 404.2। આ શું મળી ગયું? તો કે લેમ્ડા 0m સિમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ મળી ગયું। હવે આલ્ફા ની કિંમત મૂકી દો, લેમ્ડા m આપણને આપ્યો છે 46.1 આપેલો જ છે, છેદમાં 404.2 લેમ્ડા 0m આપણે શોધો, બેનો ખાલી ભાગાકાર કરો તો 0.114, આલ્ફા ને એકમ હોય નહીં। હવે આમાં કિંમત જ મૂકવાની છે, આલ્ફા
આલ્ફાનું મૂલ્ય કેટલું મળ્યું તો કે 0.114 નો વર્ગ સાંદ્રતા C રકમ આપી છે 0.025 છેદમાં 1 માઈનસ આલ્ફા એટલે 0.114. ચાલો હિસાબ કરી નાખો જે આવે આપણો જવાબ તો 3.66 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. આમાં એકમ કયો થશે મોલારિટી. સિમ્પલ દાખલો. તો આ પ્રકારના દાખલા છે સ્વાધ્યાયમાં પણ. સ્વાધ્યાયમાં આવો જ એક દાખલો છે 3.11 તો હોમવર્ક લખી લેજો. સ્વાધ્યાય દાખલા નંબર 3.11 આ જ રીતનો દાખલો છે. જાતે ગણવાનો, ન સમજાય તો હું ગણાવી દઈશ. બરોબર ધ્યાનથી લેજો. અહીંયા આપણો અડધો પાઠ પૂરો થાય છે. વિદ્યુત રાસાયણિક કોષ છે એના માટેની માહિતી. હવે આપણે આગળ ભણશું વિદ્યુત વિભાજન કોષ. બરોબર, તો આપણે લેક્ચર 11 માં અહીંયા સુધીનું રાખીએ. દાખલામાં બરોબર ધ્યાન આપવાનું છે. 2 વાર દાખલા ગણવાના છે. ન સમજાય તો વોટ્સઅપ કરીને અથવા કોલ કરીને પૂછી લેજો. બરોબર ધ્યાન આપજો. ઓકે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.